અને આપણે જો અંધારાથી બહાર ના આવતા હોય તો પછી આપણે આ જીવન કયો થશે તો વિચારો. જોડો ઝપાટો ને તમે જો તો ડાચણો ભૂતળો પલીતો ને એમાં ખોખો થઈ ગયા. બચારા હારા થશું હારા થઈ કોઠો કાઢી એનો કોઠો નેહરી ગયો પણ તોય મેર ના આવ્યો. બુઆઈ બચારા હું કરે આયલો ઘર આપ થોડો છોડે કાંઈ હેડતા તોય તો કંઈક દોરો કરીને આવ્યો હું કરું. બાપ જેને માનો એને મુબારક છે, મને એનાથી કોઈ નફરત નથી. પણ કહેવાનો ભાવાર્થ છે કે જ્યાં સુધી સાચી રીતને નહીં જાણો ને ત્યાં સુધી પરમાત્માને ભેટો કરવો બહુ અઘરો છે. ભગવાન કોઈ દેખવાનો વિષય નથી સાહેબ, એને કોઈ જોઈ લેવાનો વિષય નથી, એનો અનુભવ કરવાનો વિષય છે. તમે જો એક તાર જતો હોય લાઈટની તારની વાયર જતી હોય થોંભલા ઉપર પણ કરંટ દેખાય ચાલે તો અનુભવ થઈ જાય કે ના થઈ જાય કે કરંટ ફૂલ જાય છે. એમ ભગવાન અનુભવનો વિષય છે. મરસું આજે ખાય માવડીઓ તો અઠવાડિયા પછી તીખું લાગે કે ના લાગે? એ આઈપા જજો ઘણો તો કઈ બેઠો છે. ચાણા પતે એમ જ કેતો છે. વાહ સોરો એવો ને એવો આજ હતી રહ્યો. નિહાળમાં સોરો ને હજુ કશું આવડતું નહીં. કામ ઘેરથી સંસ્કાર ઘટ્યા, સંસ્કારનું સિંચન ઘટ્યું. બાપ હવે બાપ હોય બિચારો મજૂરી જાય અને ઘણા યુવાન દીકરાઓને કહું છું મારા લેવલના છો તમે બાપ, પણ પોતાનો બાપ મજૂરી કરવા જાય તો ખાલી એનું દ્રશ્ય જોજો. કેટલું મહેનત કરે, કેટલો પસીનો પાડે, ખાલી જોજો. એક 300 રૂપિયા માટે ને કેટલો આખો દાડો મહેનત કરતો હોય બાપ, અને એ બાપ 300 રૂપિયા ઘર ચીચમ ચલવે ને એનું થોડું ધ્યાન આલજો. મારા વીરાની ગાડી પછી 80-90 જાય ને તે પછી બાપને પૈસે ઘૂઘરા ના રમાય એનું થોડું ધ્યાન રાખજો. નકે જેણા ઘૂઘરા આયા છે હમણાં બાપો આવતો તો પણ આવે જ ને બાપુ છે તો ના આવે. પણ યાદ રાખો પોતાની કરેલી કમાણી સાર્થક છે. જીવનમાં કર્યો કમાણીનું ફળ મળે ને જેવું કરો તેવું ભરો. તમે આ દુનિયામાં નડતર હોવાનું છે તો બહુ જ લક્ષ લઈ લેજો. આજનો વિષય તમારા માટે પર બોલાવો ના બોલાવો મને કોઈ એનો કોઈ મતલબ નહીં, પણ તમે કોકને નડતા જશો તો 100% તમને કોક નડવા વાળો હશે ને હશે, એમાં કોઈ સંશય નહીં. હા જીવતે નડ્યા હશે તો મર્યા પછી નડશે. એટલે પછી તમે નારિયેલો બેહાડો છો કે બેહાડો. હવે આ નારિયેલ ખાવાની આઈટમ છે કે બેહાડવાની? ખાવાની. હવે એમાં બે એવું કોઈ જોયું હોય અગ્રેસી કરો કે મેં આમાં અહીં પેહી જાય એવું કોઈ દેખાયું હોય નજરે? હા આ શરીરમાં જીવ નેકરી જો એનો આપણે હાથ મેલી નસો દબાઈ શ્વાસ ક્રિયા ચેક કરી એટલે આપણે નક્કી થાય કે જીવ નેકરી જો, પણ દેખવામાં આવ્યો કોઈને આવ્યો? અહીંથી જ્યાં ઘણા કહેશે કે તમે ઉપર જશો તમારે ઉપર કઢાઈ આમ નાખશે, ઉભા ચીરશે, પૂળીઓ મેડાડશે. તાર બાપો જોવા ચેલો તો ફાર ગાલ કરો છો તે અહીં વાળા તો પૂછવા નહીં જતા, તો વાળા કેવા નહીં આયા, ઓધો બેઠો જ નહીં તોય દેહાડવા ટેવાયા છે. 84 પેહી દવા આખું 84 નું છે. ઓમાંથી મુક્ત થવા માટે સંતો મહેનત કરે છે કે નેકરી જા હજુ સમય છે. અને મનખા જેવું ટાણો વાલીડા તારું જાય છે, મનખો નહીં આવે વારંવાર. આજ તન સુંદર છે, આનાથી કઈક મેળવવું હોય સાહેબ સાધન વગર કોદાર સાધના થતી નથી. એમ આ શરીર છે તો સુધી જો કઈક તમારે મેળવવું હોય તો મેળવી લો. મહેનત કરવી હોય તો કરી લો. 3 સમય છે, હવાર બપોર અને હોજ. હવારે બાળપણમાં ના જતી રહે એનું થોડું ધ્યાન રાખજો. બપોરે મહેનત કરવાનો સમય છે, જેટલી બને એટલી મહેનત કરી લો. અને હોજે સાહેબ આરામ કરવાનો સમય છે, અને જો હોજે મહેનત કરવા જા ને તો ટોટિયા લૂસ પડી જા, સમજી લો મેર નહીં આવે.
અને આ બધામાંથી જો મહેનત કરવામાં પાછો કરંટ જ જોઈએ. આવું મેં તો વાપર્યું છે કે ઘૂંટો મારે તો જ મારથી તો ઠેલો ઊંચો થાય કે લે મેં તો જન્મ્યો તે દરથી ઘૂંટો મારતો પછી પાછા કહેતા કે અમે કે પીએંગે નહીં તો કે જીએંગે કહેશે કે બહુ સારું પીવાથી જ ગણો તો મરી ગયો. ખો ખો થઈ ગયો તમે જો તો ડામ ઢોલ ફૂલી જાય ફૂસ રહી જાય તોય સુધર્યા ના. કોક પીતા હશે ને કુછ કુછ હોતા એમ થશે કેવાને ઉઠાડો લ્યા ના કે વાઠે જઈને 2-3 ખેંચી આવવું એ બે થશે. ભાઈ સાધુના માર્ગમાં જવું હોય તો 5 પ્રતિજ્ઞાનું પાલન તો કરવું જ પડે. તો જ કબીરો એકદમ ધોરાદને મેણબત્તી લઈને નીકળ્યો હતો કે માણસ શોધવા નીકળ્યો છું. માણસ છે પણ હોમો મળ્યો તે પોટલી લઈને જ મળ્યો. કબીર સાહેબ ને મળીને કે સાહેબ બલગી અને તો મળ્યા પછી કીધું કયો ને